ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતું હોવાથી શહેર વિસ્તારના માર્કેટ ખાતે આવેલ કેરીના વેપારીઓને ત્યાં આજે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતું હોય શહેર વિસ્તારના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વખારો તેમજ દુકાનોમાં જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ બનાવી ખંડેરાવ માર્કેટ પાછળ વેરાઈ માતાનો ચોક સિદ્ધનાથ રોડ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેરીઓ વેચતા વેપારીઓ દ્વારા કેલ્શિયમ કાર્બાઇડનો આર્ટિફિશિયલ રાઇપનિંગ તરીકે ઉપયોગ થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી। ટીમે વખારો તેમજ દુકાનોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। FSSAI દ્વારા ઇથિલિન રાઇપરને મંજૂરી આપવામાં આવી હોવાથી કેરી પકવવા ફ્રૂટના વેપારીઓ હવે ઇથિલિન રાઇપરનો ઉપયોગ કરતા હોવાથી કાર્બાઇડની પડીકીઓ મળી આવી ન હતી। બગડી ગયેલા ફળફળાદી જેવા કે કેરી, ચીકુ, પપૈયા વગેરેનું ચેકિંગ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। આજે ખંડેરાવ માર્કેટની પાછળની જે ફ્રૂટની વખારો છે ત્યાં આપણે ખાસ કરીને જે કેરીઓનું વેચાણ થાય ત્યાં ચેકિંગ હાથ ધરે છે। તેમાં ખાસ કરીને વખારોમાં કોઈ પણ જાતના કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ થતો હોય તેના માટે ખાસ ચેકિંગ હાથ ધર્યું છે, પરંતુ તે લોકો FSSAI એપ્રુવલ ઇથિલિન રાઇપરના સેશે જે ગવર્મેન્ટે એપ્રુવલ કર્યા છે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે। અને કેટલીક જગ્યાએ જો અમને અખાદ્ય ફળફળાદી જોવા મળે તો તાત્કાલિક ધોરણે અમે ત્યાં નાશ પણ કરીએ છીએ। હાલમાં એવું કેલ્શિયમ કાર્બાઇડ અમને કોઈ પણ જગ્યાએ જોવા મળેલ નથી। ખાસ કરીને ઉનાળાની ઋતુમાં કેરીમાં કાર્બાઇડથી કેરી પકવવામાં આવે છે કે નહીં એનું ચેકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી અમે જોયું છે કે કેલ્શિયમ કાર્બાઇડ ટોટલ બંધ થયેલ છે અને આ લોકો જે ચાઇના ઇથિલિન રાઇપનર નામની જે આવે છે એનાથી જ પકવે છે।